એટલે કવિ કહે છે, શાયર કહે છે કે ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. આવું કવિ કહી શકે ભગવાનને. ઉપર ગોખમાં ભગવાનની મૂર્તિ, એને જોઈને કવિ કે ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. અને ડાઈ ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. ડાઈ ડમરી વાતો શોભે નહીં. આ પ્રેમીઓ ભેગા થાય ને તો આમ એની વાતો સાંભળીએ તો આપણને એમ લાગે આ કેવા વેવલા છે બે. પણ તો પ્રેમમાં એવું જોઈએ. ડાઈ ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. ડાઈ ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. પ્રેમમાં વાત્સલ્યમાં તો એ કાલી ઘેલી ભાષા અતિ પ્રિય મધુર તો તરે બોલા.